તે મુજબ ગેડ પંથકમાં સૌથી વધારે વરસાદ છે ત્યાં કફોડી સ્થિતિ સર્જાઈ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘો બરાબર વરસ્યો છે। સિવાય ઉત્તર ગુજરાતમાં પણ મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસોમાં જ્યાં સૌરાષ્ટ્ર અને કચ્છની આપણે વાતો કરતા હોઈએ છીએ, દક્ષિણ ગુજરાત નહીં, પરંતુ ઉત્તર ગુજરાતમાં આજે સાંબેલાધાર વરસાદ વરસ્યો અને લગભગ તમામ જિલ્લાઓમાં, અને તેમાંથી સૌથી વધુ બનાસકાંઠામાં 9 ઇંચ જેટલો વરસાદ એક દિવસ દરમિયાન ખાબક્યો છે અને ત્યાં રીતસરની પૂર જેવી સ્થિતિ છે। ગામડાઓ કે જે અંતરિયાળના ગામડા છે, નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે, તે તમામ જગ્યાએ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। બનાસકાંઠામાં 9 તો બાજુમાં મહેસાણા જિલ્લામાં 4 ઇંચ જેટલો વરસાદ દિવસ દરમિયાન જોવા મળ્યો હતો। સવારથી જ અવિરત વરસાદ પડી રહ્યો છે। વત્તા ઓછા પ્રમાણમાં જે વરસાદ છે ત્યારબાદના જે આંકડા સામે આવ્યા છે તે કંઈક આ પ્રકારે છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીં પણ છેલ્લા 2-4 દિવસથી જે સ્થિતિ છે તે જ જોવા મળી રહી છે। અને આપને યાદ હશે, ગઈકાલે પણ અમે સુપર પ્રાઇમ ટાઈમમાં આપને બતાવ્યું હતું જે આગાહી કરાઈ છે અને જે આગાહીનો અહેવાલ અમે બતાવ્યો તે મુજબનો જ વરસાદ આજે દિવસ દરમિયાન લગભગ તમામ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। દક્ષિણમાં જો નવસારીમાં 4 ઇંચ, 4 થી 5 ઇંચની આગાહી અમે આપને ગઈકાલે પણ બતાવી હતી, તે મુજબ જ નવસારીમાં આજે 4 ઇંચ જેટલો વરસાદ છે। અમે આપણે પાટણની પણ વાત કરી હતી કે પાટણમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ રહેશે જો દિવસ દરમિયાન એ જ પ્રકારે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એટલે 24 કલાકની જે આગાહી હતી તે મુજબની વરસાદની સ્થિતિ આજે દિવસ દરમિયાન જોવા મળી। હજુ પણ 48 કલાક અમે આપને ફરીવાર ચેતવી રહ્યા છે, 48 કલાક તમામ ઝોનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સત્તાવાર રીતે હવામાન વિભાગે કહ્યું છે કામ વગર સ્વાભાવિક બહાર જવું ટાળવું, કારણ કે બની શકે કે 2-4 કલાકની અંદર વરસાદ એટલો વધી જાય કે આપ જ્યાં હોવ ત્યાં ફસાઈ પણ જાઓ, અને એટલા માટે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી છે, ત્યારે વરસાદના પ્રહારના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે।